રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 26મા ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે। ત્યારે સુરતમાં પણ કલેક્ટર અને મનપા કમિશનરની ઉપસ્થિતિમાં સુરત પોલીસ કમિશનર દ્વારા 26મા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરાવ્યો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા 26મો માર્ગ સલામતી સપ્તાહ આજે 11 જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધીમાં ઉજવાશે। ત્યારે આજે 11મી તારીખે સવારે 10 કલાકે સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કર્યું હતું। જ્યારે આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર, સુરત મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ તોરવણે, મેયર નિરંજન ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા હતા। સાથે શહેરના ધારાસભ્યો અને નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક સલામતી સપ્તાહ 2015 જે રાષ્ટ્રીય કક્ષા ઉપર યોજવામાં આવે છે એમનું આજે ઉદ્ઘાટન સમારંભ છે। આજથી અમે ટ્રાફિક સલામતી માટે શહેરીજનોને, ખાસ કરીને સ્કૂલ ગોઈંગ, કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સને સડક ઉપર ટ્રાફિક સેફટી માટે શું શું કરવાનું હોય છે એ બાબતના કાર્યક્રમ યોજીશું। સેમિનાર છે, પેઇન્ટિંગ કોમ્પિટિશન છે અને બીજા જે ટોક શો છે એ અમારે કરવાના છીએ અને અમને આશા છે કે આ સપ્તાહ દરમિયાન શહેરીજનો તરફથી અમને સંપૂર્ણ સહકાર મળશે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।